સ્પીપા પ્રવેશ પરીક્ષા 2021 ફ્રી મટીરિયલની જાણકારી જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી। આ વિડીયોના મુખ્ય મુદ્દાઓ ફ્રી મટીરિયલ માટે સરકારની ટોપ 5 વેબસાઇટ કઈ કઈ છે, પ્રાઇવેટ ટોપ 5 વેબસાઇટ કઈ કઈ છે અને સ્પીપા પ્રવેશ પરીક્ષા 2021નું માળખું શું છે। સરકારની વેબસાઇટ્સ। સૌપ્રથમ વેબસાઇટ છે ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઇટ, જેના પર પાઠ્યપુસ્તકો ફ્રી પીડીએફ ટેક્સ્ટબુક ગુજરાતી તથા અંગ્રેજી તથા હિન્દીમાં મળી શકે છે, જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થાય છે। વેબસાઇટ આ રીતે છે: gujateducation.gov.in ટેક્સ્ટબુકનું ટેબ છે, તેમાંથી ફ્રી મટીરિયલ મળે છે। આ રીતે વેબસાઇટ હશે, જેમાં અહીં જોઈ શકો છો વિવિધ ટેક્સ્ટબુકની લિંક આપેલી છે 2020 2019 અલગ અલગ। તેના પર ક્લિક કરવાથી આ રીતે વિન્ડો ઓપન થશે, તેમાં 1 થી 8 અને 9 થી 12, જેમાં 9 થી 12માં આ રીતે અલગ અલગ પાઠ્યપુસ્તકોની લિંક હશે। ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, ધોરણ 9, 10, 11, 12, તેવી જ રીતે હિન્દી માધ્યમ પણ આપેલ છે। આમાં આપેલા વિવિધ પાઠ્યપુસ્તકો આના પર લિંક પર ક્લિક કરી અને ઓપન કરી શકાય છે આ રીતે। તેવી જ રીતે 2019 માટે પણ વિવિધ પીડીએફ આપેલી છે, તેના પર ક્લિક કરીને પણ આ રીતે ફ્રી પીડીએફ ડાઉનલોડ કરી શકાય છે। અલગ અલગ ધોરણ આપેલ છે, તેના પર ક્લિક કરવાથી ફાઇલ ડાઉનલોડ થશે। ત્યાર પછીની વેબસાઇટ છે એનસીઈઆરટી ફ્રી પીડીએફ ટેક્સ્ટબુક હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં મળી રહેશે। વેબસાઇટની લિંક આ રીતે છે ncert.nic.in ટેક્સ્ટબુકનું ટેબ હશે, તેના પરથી મટીરિયલ મળી રહેશે। આ રીતે મુખ્ય વેબસાઇટ હશે, જેમાં અહીં પહેલું ટેબ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લાસ 1 થી લઈને ધોરણ 12 સુધી અલગ અલગ ઓપ્શન અહીંયા મળી રહે છે, જેના પર ક્લિક કરવાથી ત્યારબાદ સબ્જેક્ટ પસંદ કરવાનો રહેશે। મેથેમેટિક્સ, સાયન્સ, હિન્દી, સોશિયલ સાયન્સ, અંગ્રેજી વગેરે વિષય મળી રહેશે। એવી જ રીતે ધોરણ 12 તેના અલગ અલગ ઓપ્શન અહીં મળી રહેશે, અલગ અલગ પેપર હશે। ત્યારબાદ સિલેક્ટ ટેક્સ્ટબુક કરવું, જેમાં અલગ અલગ ટેક્સ્ટબુકનું ટાઇટલ હશે, તેના પર ક્લિક કરવું અને ગો પર ક્લિક કરવું, એટલે આ રીતે વિન્ડો ઓપન થશે, જેમાં જે તે ચેપ્ટર પણ ડાઉનલોડ કરી શકાય છે અને ડાઉનલોડ કમ્પ્લીટ બુક, ત્યાંથી સમગ્ર બુક ડાઉનલોડ કરી શકાય છે। આ રીતે અલગ અલગ ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ વિષય, ટાઇટલ અને ગો પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછીની વેબસાઇટ છે NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ। વેબ લિંક આ રીતે છે nios.ac.in। આ રીતે મેઇન વેબસાઇટ હશે, જેમાં કોર્સ મટીરિયલ તેવી વેબ લિંક હશે અથવા ટેબ હશે, તેના પર ક્લિક કરવું। આ રીતે ઓનલાઈન કોર્સ મટીરિયલ તેવો વિન્ડો ઓપન થશે, જેમાં અલગ અલગ અહીં ઓપ્શન આપેલા છે, તેના પર ક્લિક કરવાથી અલગ વિન્ડો ઓપન થશે। અલગ અલગ ઓપ્શન છે સેકન્ડરી, સિનિયર સેકન્ડરી, એ રીતે ખાસ કરીને સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી મટીરિયલ ઉપયોગી થશે। આ રીતે સિનિયર સેકન્ડરી કોર્સનો વિન્ડો ઓપન થશે। અહીં જોઈ શકાય છે અલગ અલગ લિંક આપેલી છે, પીડીએફ લિંક છે ટોપિક વાઇઝ, તેના પર ક્લિક કરવાથી પીડીએફ ફાઇલ ઓપન થશે। સાથે સાથે વિડીયો લિંક પણ આપેલી છે, તેના પર ક્લિક કરવાથી તેના વિવિધ વિડીયો ઓપન થશે। ખાસ કરીને સામાજિક વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, અર્થશાસ્ત્ર વગેરે જેવા વિષયો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે। તેવી જ રીતે આ રીતે રિજિયોનલ મીડિયમ તેનું એક ટેબ આપેલું છે, જેમાં ગુજરાતી મીડિયમ પર ક્લિક કરવાથી ગુજરાતી ભાષામાં મટીરિયલ ડાઉનલોડ કરી શકાય છે। આ રીતે ગુજરાતી મીડિયમ માટેનું મટીરિયલ પણ અહીં ઉપલબ્ધ છે। અહીં વિવિધ વિષયની ગુજરાતી માધ્યમના મટીરિયલની લિંક આપેલી છે। અહીં જોઈ શકાય છે એકાઉન્ટન્સી, બાયોલોજી, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી વગેરે ફ્રી પીડીએફ અહીંથી મળી રહેશે। ત્યાર પછીની વેબસાઇટ છે યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ, જેમાં ઓલ્ડ પેપર અને આન્સર કી ઉપયોગી થશે। ખાસ કરીને સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે આ વેબસાઇટ વધુ ઉપયોગી થશે। વેબ લિંક આ રીતે છે
upsc.gov.in જેમાં એક્ઝામિનેશન ટેબ છે, જેમાં પ્રીવિયસ ક્વેશ્ચન પેપર્સ એવી જ રીતે આન્સર કી તે ઉપયોગી થશે. આ રીતે મુખ્ય વેબસાઇટ હશે, જેમાં અહીં એક્ઝામિનેશન ટેબ છે, તેના પર અલગ અલગ ઓપ્શન આપેલા છે, અલગ અલગ ટેબ છે, જેના પર ક્લિક કરવાથી અલગ અલગ લિંક ઓપન થશે. તો અહીં આપેલું છે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર છે, આન્સર કી છે, જે ખૂબ ઉપયોગી થશે. ક્વેશ્ચન પેપર પર ક્લિક કરવાથી આ રીતે વિન્ડો ઓપન થશે, જેમાં જોઈ શકાય છે અહીં અલગ અલગ વર્ષના અગાઉના પેપર આપેલા છે. વિવિધ વર્ષ પ્રમાણે અને પરીક્ષાઓ પ્રમાણે અહીં વર્ગીકરણ આપવામાં આવેલું છે. આ રીતે ત્યારબાદ પેજના અંતે અલગ અલગ ઓપ્શન પણ મળી રહેશે, અગાઉના જૂના પેપર પણ મળી રહેશે. કટ ઓફ માર્ક્સ તેના પર ક્લિક કરવાથી વિવિધ પરીક્ષાના કટ ઓફ માર્ક્સ કેટલા છે તેના વિશેનો વિન્ડો ઓપન થશે, અહીં જોઈ શકાય છે. તેવી જ રીતે આન્સર કી તેના પર ક્લિક કરવાથી આ રીતે વિન્ડો ઓપન થશે, જેમાં વર્ષ વાઇઝ અલગ અલગ પરીક્ષાઓના પેપરોની આન્સર કી આપવામાં આવેલી છે. અહીં વર્ષ વાઇઝ આન્સર કી આપેલી છે. 2019ના ઘણા પેપરો છે તેની આન્સર કી આપેલી છે. ત્યારબાદ 2018ના વિવિધ પેપરની આન્સર કી આપેલી છે, 2017, 2016. એવી જ રીતે સિલેબસનું ટેબ પણ આપેલું છે, જેના પર યુપીએસસીની વિવિધ પરીક્ષાઓનો સિલેબસ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછીની વેબસાઇટ છે ન્યૂ ઇન્ડિયા સમાચાર, પીઆઈબી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની આ વેબસાઇટ છે, ભારત સરકારની વેબસાઇટ છે. લિંક આ રીતે છે newindiasamaachar.pib.gov.in. ન્યૂ ઇન્ડિયા સમાચાર એ વિવિધ સાંપ્રત પ્રવાહો તેમજ સરકારી યોજનાઓ માટેનું ભારત સરકારનું ફ્રી મેગેઝિન છે, અને તે વિવિધ ભાષાઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વગેરેમાં ઉપલબ્ધ છે. આ રીતે તેની મુખ્ય વેબસાઇટ હશે. અહીં જોઈ શકાય છે વર્ષ વાઇઝ અને મંથ વાઇઝ લિંક આપેલી છે, જેના પર ક્લિક ફોર એક્સપાન્ડ તેના પર ક્લિક કરવાથી આ રીતે વિન્ડો ઓપન થશે, જેમાં અહીં જોઈ શકાય છે લેંગ્વેજ આપેલી છે અલગ અલગ ભાષાઓમાં. ફ્લિપબુક પર ક્લિક કરવાથી ઓનલાઈન એ મેગેઝિન જોઈ શકાય છે. પીડીએફ વ્યૂ અથવા ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન પણ મળી રહે છે. વ્યૂ અથવા ડાઉનલોડ તે ઓપ્શન પર ક્લિક કરવાથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે. પ્રતિ મહિને આ મેગેઝિનના 2 અંક બહાર પડે છે, અહીં જોઈ શકાય છે. માર્ચ તેના 2 અંક છે, ફેબ્રુઆરી, જાન્યુઆરી વગેરેના 2 અંક જોઈ શકાય છે. આ મેગેઝિન દ્વારા સરકારના ઓથેન્ટિક આંકડાઓ અને માહિતી પ્રાપ્ત થઈ રહેશે. ત્યાર પછી વાત કરીએ ખાનગી વેબસાઇટની, જેમાં સૌપ્રથમ છે vision.ias.in. રિસોર્સિસ નામનું ટેબ હશે, તેમાંથી મટીરિયલ મળી રહેશે, જેમાં કરંટ અફેર્સ, ઇન્ફોગ્રાફિક્સ, એર ન્યૂઝ એનાલિસિસ, યુપીએસસી પેપર સોલ્યુશન, ટોક્સ એન્ડ ઇન્ટરવ્યૂઝ, ટોપર્સ આન્સર કોપી વગેરે જેવા મટીરિયલ મળી રહેશે. તેવી જ રીતે એક વેબસાઇટ છે દ્રષ્ટિ.ias.com, તેના પરથી પણ મટીરિયલ મળી રહેશે. તેવી જ રીતે insights-on-india.com, જેમાં ડાઉનલોડ્સ ટેબ હશે, તેના પરથી પણ ઉપયોગી મટીરિયલ મળી રહેશે. ત્યાર પછીની ઉપયોગી વેબસાઇટ છે freeupscmaterials.org, તેના પરથી પણ યુપીએસસી સંબંધિત વિવિધ મટીરિયલ મળી રહેશે. ત્યાર પછીની વેબસાઇટ છે મૃણાલ.org, જેમાં ડાઉનલોડ ઓપ્શન પરથી વિવિધ મટીરિયલ મળી રહેશે. ખાસ કરીને અર્થશાસ્ત્રનું મટીરિયલ આના પરથી મળી રહેશે. આ ઉપરાંત સાંપ્રત પ્રવાહો પણ મળી રહેશે. સ્પીપા 2021 પ્રવેશ પરીક્ષાનું માળખું. પ્રથમ તબક્કાની પરીક્ષા સામાન્ય અભ્યાસ, પેપર 1 100 MCQ 200 માર્ક્સ, પેપર 2 50 MCQ 100 માર્ક્સ, સમય 3.5 કલાક અને કુલ 300 માર્ક્સ રહેશે. બીજા તબક્કાની પરીક્ષા નિબંધ, આશરે 1000 શબ્દોમાં એક નિબંધ લખવાનો રહેશે, 100 માર્ક્સ રહેશે, સમય 1.5 કલાકનો રહેશે.
તો આ રીતે પ્રાથમિક પરીક્ષા 300 માર્ક્સ, બીજી પરીક્ષા 100 માર્ક્સ નિબંધની અને ફાઇનલ સિલેક્શન 400 માર્ક્સના આધારે રહેશે. પ્રથમ પરીક્ષા સામાન્ય અભ્યાસ. હેતુલક્ષી પરીક્ષા રહેશે. તારીખ 13/6/2021 રવિવારના રોજ આયોજન થશે. 11 થી 1નો સમય રહેશે. પેપર 1 સામાન્ય અભ્યાસ. કુલ 100 પ્રશ્નો રહેશે અને 200 માર્ક્સ રહેશે. 2 થી 3:30 બીજું પેપર. પેપર 2 સામાન્ય અભ્યાસ. 50 પ્રશ્નો રહેશે, 100 માર્ક્સ રહેશે. આ રીતે કુલ 300 માર્ક્સ રહેશે. આ પરીક્ષામાં ખોટા જવાબ દીઠ અથવા એક કરતાં વધુ જવાબ બદલ 33% માર્ક્સ નેગેટિવ થશે. કોઈ પણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો નેગેટિવ માર્ક્સ થશે નહીં. આ પરીક્ષાનું ભાષા માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. પેપર 1 અને પેપર 2ના સંયુક્ત 300 માર્ક્સના આધારે મેરિટ બનશે. પરીક્ષા કેન્દ્ર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા. સામાન્ય અભ્યાસ પેપર 1નો સિલેબસ આ રીતે રહેશે. સાંપ્રત પ્રવાહો, ભારતનો ઇતિહાસ, ભારત અને વિશ્વની ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સામાજિક વિકાસના મુદ્દાઓ અને કેટલાક પર્યાવરણને લગતા સામાન્ય મુદ્દાઓ. સામાન્ય અભ્યાસ પેપર 2નો સિલેબસ આ રીતે રહેશે. કમ્પ્રિહેન્શન, ઇન્ટરપર્સનલ સ્કિલ, લોજિકલ રિઝનિંગ, ડિસિઝન મેકિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ, ગણિતને લગતી પ્રાથમિક માહિતી, ચાર્ટ, ગ્રાફ, ટેબલ, ડેટા વગેરે જેવી માહિતી આવી શકે છે. બીજા તબક્કાની પરીક્ષા આશરે 1000 શબ્દોમાં એક નિબંધ લખવાનો રહેશે. નિબંધ ગુજરાતી કે અંગ્રેજીમાં લખી શકાય છે. 100 માર્ક્સ રહેશે. સમય 1.5 કલાકનો રહેશે. આ વિડીયો દ્વારા ફ્રી મટીરિયલ વિશે ઉપયોગી વેબસાઇટની જાણકારી પ્રાપ્ત થઈ હશે. વધુ અપડેટ અને મટીરિયલ માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં સોશિયલ મીડિયા લિંક્સ આપેલી છે.